Welcome to my channel. Let's learn English with Arya. આજના આ વિડીયોમાં આપણે બાળકોને અંગ્રેજીમાં નામ લખતા કેવી રીતે શીખવવું તેના વિશેની સમજ મેળવીશું. એના માટે સૌથી પહેલા આપણે ગુજરાતી અક્ષરો માટે કયા અંગ્રેજી અક્ષરો વપરાય છે તે સમજશું. દાખલા તરીકે ક, તો એના માટે અંગ્રેજીમાં શું વપરાય? તો ક એના માટે અંગ્રેજીમાં કે એ વપરાય છે. ખ તો કે એચ એ વપરાય છે. એ રીતની સમજ મેળવશું. ત્યારબાદ આપણે સાદા અને સરળ નામ અંગ્રેજીમાં કેવી રીતે લખતા શીખાય એના વિશેની ચર્ચા કરીશું. તો સૌથી પહેલા આપણો ગુજરાતી કક્કો જેનાથી શરૂઆત થાય છે એમાં આવે છે ક. તો ક માટે અંગ્રેજીમાં કે એ વપરાય છે. જ્યારે ખ એના માટે કે એચ એ વપરાય છે. અહીંયા એક સ્પષ્ટતા કરીએ કે ક, ખ, ગ, ઘ, ચ, છ. તો આમાં એક અક્ષર પછી બીજો જે અક્ષર આવે છે એમાં બોલવામાં થોડી વધારે ઉર્જાની જરૂર પડે છે. દાખલા તરીકે ક, તો એ સાવ સાદો અને સરળ રીતે બોલાય છે ક. જ્યારે ખ તેમાં વધારે ઉર્જાની જરૂર પડે છે. તો જે અક્ષરો બોલવામાં વધારે ઉર્જાની જરૂર પડે છે તેમાં મોટે ભાગે વચ્ચે એચ આવે છે. એટલે કે ક કે એ, તો ખમાં કે એચ એ. વચ્ચે આપણે એચ લખીએ એટલે ખ બની જાય છે અંગ્રેજીમાં. ક એટલે કે એ, ખ કે એચ એ. ગ એના માટે અંગ્રેજીમાં વપરાય છે જી એ. જ્યારે ઘ જે બોલવામાં આપણે વધારે ઉર્જાની જરૂર પડે છે તો ગ એના જી એ લખ્યું તો ઘ એમાં જી એચ એ લખાય છે. ચ એના માટે સી એચ એ. જ્યારે છ લખવામાં વચ્ચે એક એચ ઉમેરી દઈશું તો બની જશે સી ડબલ એચ એ, છ. જ લખવામાં જે એ લખાય છે. જ્યારે છ લખવું હશે તો એમાં વચ્ચે એચ મૂકી દઈશું તો બની જશે જે એચ એ. અને બીજી રીતે ઝેડ એ પણ લખાય છે. એટલે બંને સાચા છે. જભલાનો જ તેના માટે જે એચ એ અને ઝેડ એ બંને લખી શકાય છે. ટ ટપાલીનો ટ, તો એના માટે ટી એ અને ઠ જે બોલવામાં વધારે ઉર્જાની જરૂર પડે છે તો વચ્ચે એક એચ ઉમેરી દઈએ એટલે ટી એચ એ એટલે થશે ઠ. ટી એચ એ એટલે ઠ. ડ ડી એ, ઢ ડી એચ એ. હણ માટે અંગ્રેજીમાં વપરાય છે એન એ. ત હવે અહીંયા એ પણ સમજ મેળવી લઈએ કે ટપાલીનો ટ અને તપેલીનો ત. ગુજરાતીમાં આ બે અક્ષર અલગ અલગ છે પણ અંગ્રેજીમાં એવું નથી. અંગ્રેજીમાં ટપાલીનો ટ હોય તો પણ ટી એ લખાય છે અને તપેલીનો ત હોય તો પણ ટી એ લખાય છે. એ જ રીતે ઠળિયાનો ઠ અને થડનો થ ગુજરાતીમાં બે અલગ અલગ અક્ષર છે. જ્યારે અંગ્રેજીમાં બંને માટે ટી એચ એ વપરાય છે. દડાનો દ, દ માટે ડી એ. ફરીથી પાછું ગુજરાતીમાં ડમરાનો ડ અને દડાનો દ બે અલગ અલગ અક્ષર છે. જ્યારે અંગ્રેજીમાં બંને માટે ડી એ વપરાય છે. ધજાનો ધ અને ઢગલાનો ઢ ગુજરાતીમાં બે અલગ અલગ અક્ષર છે. જ્યારે અંગ્રેજીમાં બંને માટે ડી એચ એ વપરાય છે. ન ગુજરાતીમાં બે અક્ષર છે ન અને હણ, પણ અંગ્રેજીમાં ન અને હણ બંને માટે એન એ લખાય છે. પ પી એ અને ફ માટે પી એચ એ અને એફ એ બંને લખાય છે. પી એચ એ એટલે પણ ફ અને એફ એ એટલે પણ ફ થાય છે. બી એ, બી એચ એ. મ માટે અંગ્રેજીમાં એમ એ લખાય છે. વાય એ, આર એ,
લ એલ એ, વ વી એ, શરણાઈનો શ એસ એચ એ, ષટકોણનો શ એના માટે પણ એસ એચ એ વપરાય છે. એટલે અહીંયા ફરીથી પાછી આપણે સ્પષ્ટતા કરીએ કે ગુજરાતીમાં શરણાઈનો શ અને ષટકોણનો શ બે અલગ અલગ અક્ષર છે, જ્યારે અંગ્રેજીમાં બંને માટે એસ એચ એ લખાય છે. સસલાનો સ એના માટે અંગ્રેજીમાં એસ એ લખાય છે. હ એચ એ, અળ, લ અને અળ ગુજરાતીમાં બે અલગ અલગ અક્ષર છે, જ્યારે અંગ્રેજીમાં લ અને અળ બંને માટે એલ એ વપરાય છે. ક્ષ, ક્ષ ને અંગ્રેજીમાં લખવો હોય તો એક્સ એ અથવા તો એ એસ એચ એ લખાય છે. જ્યારે જ્ઞ જી એન એ અને ક્યારેક જી એન વાય એ પણ લખાય છે. તો આપણે જોયું કે ગુજરાતીના કક્કાને અંગ્રેજીમાં કયા અક્ષરોથી લખાય છે. ફરીથી એકવાર આપણે ઝડપથી એને રિપીટ કરી લઈએ. ક એ, ખ એ એચ એ, ગ જી એ, ઘ જી એચ એ, ચ સી એચ એ, છ સી ડબલ એચ એ, જ જે એ, ઝ જે એચ એ, ટ ટી એ, ઠ ટી એચ એ, ડ ડી એ, ઢ ડી એચ એ, હણ એન એ, ત ટી એ, થ ટી એચ એ, દ ડી એ, ધ ડી એચ એ, ન એન એ. તો આ જે 5 અક્ષર છે ત, થ, દ, ધ અને ન, એવા જ આ અક્ષર છે ટ, ઠ, ડ, ઢ અને હણ. 5 અક્ષર ગુજરાતીમાં જુદા જુદા છે, જ્યારે અંગ્રેજીમાં સરખા લખાય છે. ટ ટી એ, ત ટી એ, ઠ ટી એચ એ, થ ટી એચ એ, ડ ડી એ, દ ડી એ, ઢ ડી એચ એ, ધ ડી એચ એ અને હણ માટે એન અને ન માટે એન એ. પ પી એ, ફ પી એચ એ અથવા તો એફ એ, બ બી એ, ભ બી એચ એ, મ એમ એ, ય વાય એ, ર આર એ, લ એલ એ, વ વી એ, શ એસ એચ એ, શ ષટકોણનો શ એસ એચ એ, હ એચ એ, અળ એલ એ, ક્ષ એક્સ એ, કે એસ એચ એ અને જ્ઞ જી એન એ અથવા તો જી એન વાય એ લખાય છે. તો અહીંયા આપણે ગુજરાતી કક્કાના અક્ષરોને અંગ્રેજીમાં કેવી રીતે લખાય છે એની સમજ મેળવી. હવે આપણે નામ લખવાનો પ્રયત્ન કરીએ. આપણે ગુજરાતીના અક્ષરોને અંગ્રેજીમાં કેવી રીતે લખવા એ સમજ્યા. હવે તે અક્ષરોનો ઉપયોગ કરીને અંગ્રેજીમાં નામ કેવી રીતે લખવા તેની સમજ મેળવીએ. ત્યારબાદ અહીંયા આપણે એક વાત સમજવા જેવી છે કે ગુજરાતીના દરેક મૂળાક્ષરો વ્યંજન અને સ્વરથી બનેલા છે. આ કથનને હું એક ઉદાહરણ દ્વારા સમજાવું. અહીંયા તમને એક નામ આપેલું છે ક મ લ. આ કમલ ગુજરાતીમાં કેવી રીતે બને છે? ક એટલે કે ક અને અ બે શબ્દો બે અક્ષર ભેગા મળી અને બને છે ક. મ તો મ અને અ બે ભેગા મળીને બને છે મ અને લ. હવે આ જ અક્ષરો જે આપણે છૂટા પડ્યા છે એને જો લખવાનો પ્રયત્ન કરીશું તો સરળતાથી લખી શકાશે. ક માટે કે, અ માટે એ, મ માટે એમ, અ માટે એ અને લ માટે એલ. આ આખું આપણે નામ ભેગું કરીએ તો ક મ લ બની જશે. એ જ રીતે બીજું ઉદાહરણ તમને આપેલું છે જનક. જ વત્તા અ, ન વત્તા અ અને ક. હવે આ અક્ષરો માટે આપણે અંગ્રેજીના અક્ષરોનો ઉપયોગ કરીએ તો જ માટે જે, અ માટે એ, ન માટે એન, અ માટે એ અને ક માટે કે. તો આખું નામ બની જશે જે એ એન એ કે, જનક. આ પ્રમાણે કેટલાક નામ લખવાનો મહાવરો તમે પણ કરો. અહીંયા તમને નામ આપેલા છે કે જેમાં શબ્દોની પાછળ કે આગળ ક્યાંય કાનો માત્ર હ્રસ્વઈ દીર્ઘઈ હ્રસ્વ દીર્ઘ નથી. બિલકુલ સાદા અને સરળ શબ્દો છે. જે લખવાનો તમે મહાવરો કરશો તો તમને ઝડપથી નામ લખતા આવડી જશે. નામ એકવાર વાંચી લઉં છું. ભરત, અમર, જયન, કરણ,
મગન, રતન, રમણ, સમર, પવન, કવન, નયન, ધવલ, ગગન, તપન, ચમન અને કરણ.